હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 4 સર્કલ ઓફ લવમાં લિસનિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવેલ છે. તો ચાલો આપણે આગળ વધીએ. લિસનિંગ એટલે કે અહીંયા તમને જે આપ્યું છે એ સાંભળવાનું છે અને એનો આનંદ માણવાનો છે. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, કુટુંબ, ફેમિલી એટલે કુટુંબ અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો. તો તમને અહીંયા એક પિક્ચર આપ્યું છે અને એના ઉપર પોયમ આપેલી છે. તો ચાલો જોઈએ. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ, એટલે કે અહીં કીધું છે કે ફેમિલી એટલે કે આપણું કુટુંબ અને ફ્રેન્ડ્સ આપણા મિત્રો એ કેવા હોય છે? સો ડિયર એન્ડ ટ્રુ, ખૂબ જ ખરા અને આપણા કેવા હોય છે? પ્રિય હોય છે. અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ, એટલે કે સ્પેશિયલ બોન્ડ એટલે કે તમારી અને મારી વચ્ચે, એટલે કે બિટવીન યુ, મી એન્ડ યુ એટલે કે તારી અને મારી વચ્ચેનો સ્પેશિયલ બોન્ડ એટલે કે ખાસ બંધન છે. ઇન એવરી લાફ, ઇન એવરી ચીયર એટલે કે ઇન એવરી લાફ એટલે કે દરેક મજામાં, હસવામાં, એન્ડ ઇન એવરી ચીયર એટલે કે દરેક ખુશીમાં. આર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર. અહીંયા શું કીધું છે? આર લવ ગ્રોઝ સ્ટ્રોંગર એટલે કે યર બાય યર એટલે કે વર્ષાની વર્ષો વીતતા આપણો પ્રેમ શું થાય છે? એ શું થાય છે? ઉત્કૃષ્ટ બને છે એટલે કે મજબૂત બને છે. વિથ ફેમિલી વી આર નેવર અલોન, એટલે કે જ્યારે આપણું કુટુંબ હોય છે, આપણે એમની સાથે હોય છે, ત્યારે આપણે ક્યારેય એકલા હોતા નથી. ઇન ધેર એમ્બ્રેસ વી હેવ ઓલવેઝ ગ્રોન, એટલે કે એમની સાથે રહીને, એમ્બ્રેસ એટલે કે કોઈની પણ સાથે રહેવું, તો કે એમની સાથે રહીને આપણે શું થયા છે? હંમેશા પ્રગતિ કરી છે. થ્રુ હાઈસ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય, એટલે કે જ્યારે અહીંયા હાઈસ એન્ડ લોઝ એટલે કે ચડતી અને પડતી કીધી છે, બટ કયા વેમાં કીધી છે? આપણને જીવનની વાત કરી છે. જીવનના ચડતા એટલે કે ઉતાર ચઢાવમાં આપણે શું છે? એકબીજાની સાથે ઊભા છીએ. વી સ્ટેન્ડ બાય એટલે કે એકબીજાની પડખે ઊભા રહીએ છીએ. વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ્સ દેટ નેવર લાઈઝ, ગાઈડિંગ એટલે કે માર્ગદર્શન આપવું. તો અહીં શું કીધું છે? વિથ ગાઈડિંગ હેન્ડ્સ એટલે કે માર્ગદર્શન આપનાર હાથ, એન્ડ હાર્ટ દેટ નેવર લાઈઝ એટલે કે એવું હૃદય કે જ્યારે ક્યારેય ખોટું ન બોલે, છેતરે નહીં એવું. ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ, એટલે કે મિત્રો કેવા છે? અહીંયા એવું કીધું છે જેમ્સ એટલે કે રત્નો. તો અહીંયા શું કીધું છે મિત્રોને? તો કે એ જેમ્સ છે. એન્ડ શાઇનિંગ બ્રાઇટ એટલે કે તેઓ મિત્રો કેવા છે? તેજસ્વી રત્નો છે જે શાઇન કરે છે. દે ફિલ આર ડેઝ વિથ પ્યોર ડિલાઇટ, અને અહીંયા એવું કીધું છે ડિલાઇટ એટલે કે શું કીધું છે? આનંદ. બરાબર છે. તો અહીં કીધું છે ધે એટલે કે તેઓ આપણા જીવનમાં બધા જે દિવસો છે એમને પ્યોર એટલે કે શું કરે છે? આનંદથી ભરી દે છે. વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ, અને સિક્રેટની વાત આપણને ખબર છે. અહીં શું કીધું છે? વિથ એવરી સિક્રેટ એટલે કે દરેક ખાનગી વાત સાથે, એવરી સ્માઇલ અને દરેક સ્માઇલ એટલે કે સ્મિત સાથે. ધે મેક આર જર્ની વર્થવાઇલ, અને તે આપણી જર્ની એટલે જે પ્રવાસ છે જીવનનો, બરાબર છે, વર્થવાઇલ એને શું કરે છે? અર્થપૂર્ણ બનાવે છે. વર્થવાઇલનો અર્થ શું થાય છે? વર્ડનો મિનિંગ અર્થપૂર્ણ. ટુગેધર એટલે કે સાથે રહીને, વી ફેસ ઇચ ન્યૂ ડે એટલે કે આપણે દરેક જે નવો દિવસ છે એનો સામનો કરીએ છીએ. હેન્ડ્સ ઇન હેન્ડ કમ્સ વોટ મે, એટલે એકબીજાના હાથ પકડીને ભલે તે ગમે તે થાય. કમ વોટ મેનો અર્થ થાય છે ભલે ગમે તે થાય. ઇન ધીસ સર્કલ ઓફ લવ સો વાઇડ, અને અહીંયા શું કીધું છે? પ્રેમના વિશાળ વર્તુળમાં. સો વાઇડ એટલે કે શું હોય છે? એનો અર્થ થાય છે ખૂબ જ વિશાળ હોવું, બરાબર છે, વધારે મોટી વસ્તુ હોવી. એન્ડ સર્કલ ઓફ લવનો અર્થ થાય છે પ્રેમનું વર્તુળ. વી ફાઇન્ડ આર સ્ટ્રેન્થ વી ફાઇન્ડ આર પ્રાઇડ, એટલે કે અમને અમારી શક્તિ, સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, તાકાત દેખાય છે. એન્ડ વી ફાઇન્ડ આર પ્રાઇડ એટલે કે અમારું ગૌરવ જે કહીએ છીએ એ આમાં પ્રાપ્ત થાય છે. હવે જોઈએ કવિતામાં વાપરવામાં આવેલ સ્પેલિંગ્સ આપેલા છે. તો ચાલો જોઈએ. ફેમિલી એટલે કુટુંબ. ટુ સ્ટેન્ડ બાય એટલે કે ની પડખે ઊભું રહેવું. ડિયર એટલે પ્રિય. ટુ ગાઈડ એટલે માર્ગદર્શન આપવું. ટ્રુ એટલે કે ખરું, સત્ય. હાર્ટ એટલે હૃદય. સ્પેશિયલ એટલે ખાસ અથવા વિશિષ્ટ. બોન્ડ એટલે બંધન અથવા સંબંધ. ટુ લાય એટલે છેતરવું. લાફ એટલે મોજ કરવી, હસવું. જેમ એટલે કે રત્નો. ચીયર એટલે કે ખુશી. પ્યોર એટલે કે શુદ્ધ અથવા તો નર્યું. લવ એટલે સ્નેહ અથવા પ્રેમ. ડિલાઇટ એટલે આનંદ. સ્ટ્રોંગ એટલે ઉત્કૃષ્ટ અથવા મજબૂત. સિક્રેટ એનો અર્થ થાય છે ખાનગી વાત. યર બાય યર એટલે કે વર્ષાનું વર્ષ, એક વર્ષ એટલે કે વર્ષો વીત્યા પછીના, બરાબર છે. જર્ની એટલે પ્રવાસ. અલોન એટલે એકલું. વર્થવાઇલ એટલે અર્થપૂર્ણ. એમ્બ્રેસ એટલે કે સાથે. વાઇડ એટલે કે વિશાળ અથવા મોટું. ટુ ગ્રો એટલે પ્રગતિ કરવી. સ્ટ્રેન્થ એટલે શક્તિ. હાઈસ એન્ડ લોઝ એટલે ચડતી પડતી, ઉતાર ચઢાવ.
પ્રાઇડ એટલે ગૌરવ. નાવ fill in the blanks according to the poem, એટલે કે આપણે જે કવિતા જોઈ એની મદદથી આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો જોઈએ. Our love grows stronger year by year. તો આપણે શું કીધું હતું કે આપણો જે પ્રેમ છે એ શું થાય છે? મજબૂત, ઉત્કૃષ્ટ થાય છે વર્ષાનુવર્ષ અનુસાર. સેકન્ડ છે થ્રુ હાઈસ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય, એટલે કે જીવનમાં જે ચડતી પડતી છે, બરાબર, ઉતાર ચઢાવ છે, ત્યારે આપણે એકબીજાની સાથે ઊભા છે, પડખે ઊભા છીએ. થર્ડ ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ, એટલે કે જે મિત્રો છે એ શું છે? તેજસ્વી રત્નો છે. ફોર્થ ફ્રેન્ડ્સ મેક આર જર્ની વર્થ વાઇલ, તો કે આપણા જે મિત્રો છે એ આપણી જીવનની જર્ની એટલે કે પ્રવાસ છે એને શું બનાવે છે? અર્થપૂર્ણ બનાવે છે. એન્ડ ફિફ્થ વી ફાઇન્ડ આર સ્ટ્રેન્થ વી ફાઇન્ડ આર પ્રાઇડ, એટલે કે આપણને શું થાય છે? આપણી શક્તિ, સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, અને વી ફાઇન્ડ આર પ્રાઇડ એટલે કે ગૌરવ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ જોઈએ. લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે અહીં જે વાર્તા આપી છે એ સાંભળો. ધ રિયલ ડાયમંડ વાસ્તવિક હીરો. તો અહીં તમે આ ચિત્ર જોઈ શકો છો જે વાર્તાના રિલેટેડ આપવામાં આવ્યું છે. વન ઇવનિંગ એઝ ધ બર્ડ્સ ફ્લ્યુ હોમ 4 village women went to the fetch water from the well. An elderly woman walked with them silently. One evening એટલે કે એક સાંજે as the birds flew home, જ્યારે પક્ષીઓ માળામાં પાછા ઉડી રહ્યા હતા ત્યારે 4 village women went to fetch water from the well, એટલે કે 4 સ્ત્રીઓ, શું કીધું છે? ગામની 4 village women એટલે કે ગામની 4 સ્ત્રીઓ went to fetch water from the well, એટલે કે કૂવામાંથી પાણી ભરવા ગયા. ફેચ એટલે કે અહીંયા પાણી ભરવાનો અર્થ, એનો અર્થ શું થાય છે? પાણી ભરવું. એન એલ્ડરલી વુમન એટલે કે એક વયસ્ક એટલે કે વૃદ્ધ સ્ત્રી પણ એમની શું હતી? સાથે વોક વિથ ધેમ સાયલેન્ટલી, એમની સાથે શાંતિથી સાયલેન્ટલી ચાલી રહી હતી. દે ફિલ્ડ ધેર પોટ્સ એન્ડ ધે સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધેર સન્સ, એટલે કે ફિલ્ડનો અર્થ થાય છે ભરવું, પોટ્સ એટલે કે ઘડા, એન્ડ સ્ટાર્ટેડ ટોકિંગ એટલે ટોકિંગનો અર્થ થાય છે વાતચીત કરવી. તો એમણે શું કર્યું? તો કે એમના ઘડા ભર્યા અને ત્યારબાદ તેમને શું કર્યું? તેમના પુત્રો વિશેની વાતો કરવાનું શરૂ કર્યું. ધ ફર્સ્ટ વુમન સેડ, એટલે કે પહેલી સ્ત્રી બોલી, માય સન સિંગ્સ સો બ્યુટિફુલી દેટ એવરી વન લવ્સ હિઝ વોઇસ, એટલે કે મારો સન એટલે કે માય સન એટલે મારો દીકરો, સિંગ્સ સો બ્યુટિફુલી એટલે કે ખૂબ જ સરસ રીતે ગાય છે, દેટ એવરી વન લવ્સ હિઝ વોઇસ, જેથી સૌને તેનો અવાજ બહુ જ ગમે છે. ધ સેકન્ડ વુમન સેડ, બીજી સ્ત્રી બોલી, માય સન ઇઝ સો સ્ટ્રોંગ, એટલે કે મારો દીકરો એ શું છે? ખૂબ જ બળવાન છે, શક્તિશાળી છે, દેટ પીપલ કોલ હિમ ભીમ, એટલે લોકો એને શું કહે છે? ભીમ કહે છે. એવું કરીને ભીમ કહીને બોલાવે છે. ધ થર્ડ વુમન સેડ, ત્રીજી સ્ત્રી બોલે છે, માય સન ઇઝ વેરી સ્માર્ટ, મારો દીકરો ખૂબ જ હોશિયાર છે, હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ, અને તે જે વાંચે છે એ બધું જ તેને યાદ રહે છે. રિમેમ્બર્સ એટલે કે યાદ રહેવું. ધ ફોર્થ વુમન ડીડ નોટ સે એનીથિંગ, અને જે ચોથી સ્ત્રી જે હોય છે એ કશું કહેતી નથી. ધ સેકન્ડ વુમન આસ્ક્ડ હર, એટલે કે બીજી સ્ત્રી એને પૂછે છે, ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન, ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક એટલે કે શું તમને વાત કરવા માંગતા નથી? અબાઉટ યોર સન, તમારા પુત્ર વિશે. શી સ્માઇલ્ડ એન્ડ સેડ, તે હસી અને કહે છે, માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ, એટલે કે મારો દીકરો બળવાન નથી, એન્ડ હી ડઝન્ટ સિંગ, અને તે ગાતો નથી, ઓર રીડ લાઇક યોર્સ, કે તે વાંચતો નથી. દે સ્ટાર્ટેડ વોકિંગ બેક ટુ ધ વિલેજ, અને તેઓ શું કરે છે? એ બધી સ્ત્રીઓ ગામ તરફ પાછા ચાલવા લાગે છે. સૂન એટલે કે થોડી જ વારમાં, અ બોય પાસ્ડ બાય, એટલે કે એક છોકરો ત્યાંથી પસાર થાય છે, બાય સિંગિંગ બ્યુટિફુલી, મધુર રીતે ગીતો ગાતા ગાતા ત્યાંથી પસાર થાય છે. ધ ફર્સ્ટ વુમન સેડ, અને પહેલી સ્ત્રી કહે છે, ધેટ્સ માય સન, એટલે કે આ મારો દીકરો છે, બટ હી ડીડન્ટ ઇવન લુક એટ હર, પરંતુ જે છોકરો છે એ શું કરે છે? એની સામે જોતો પણ નથી. લેટર એટલે કે પછી, અ સ્ટ્રોંગ બોય વોકડ બાય, એટલે કે એક સ્ટ્રોંગ એટલે કે બળવાન શક્તિશાળી છોકરો ત્યાંથી પસાર થાય છે. ધ સેકન્ડ વુમન સેડ, અને બીજી સ્ત્રી કહે છે, ધેટ્સ માય સન, તે મારો દીકરો છે, બટ હી ઓલ્સો ડીડન્ટ નોટિસ હિઝ મધર, પરંતુ તેણે પણ એટલે કે એ જે છોકરો હતો તેણે પણ તેની માતા તરફ ધ્યાન આપ્યું નહીં, એને જોયું પણ નથી. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી, અ બોય કેમ રિસાઇટિંગ મંત્રાસ, એટલે કે એક છોકરો શું કરે છે? મંત્રનો ઉચ્ચાર કરતો કરતો આવ્યો. રિસાઇટિંગ મંત્રાસ એટલે કે એનો ઉચ્ચાર કરો, મંત્રોનો ઉચ્ચાર કરો. ધ થર્ડ વુમન સેડ, ત્યારે ત્રીજી સ્ત્રી કહે છે, ધેટ્સ માય સન, તે મારો દીકરો છે,
બટ હી ઓલ્સો વોકડ અવે વિધાઉટ નોટિસિંગ હિઝ મધર. પણ અહીં શું થાય છે તો કે તે છોકરો પણ શું થાય છે એ પણ જોયા વગર એટલે કે જોયા વિના ચાલ્યો જાય છે. ધેન એટલે કે ત્યારબાદ પછી અનધર બોય વોઝ પાસિંગ બાય, અને એક બીજો છોકરો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પાસિંગ બાય એટલે કે પસાર થવું. હી શો હિઝ મધર, અને તેણે તેની માતાને જોયું. ધ ફોર્થ વુમન એટલે કે ચોથી સ્ત્રી એન્ડ ટુક ધ હેવી પોટ ઓફ વોટર ફ્રોમ હર, અને ટુક એટલે કે લઈ લેવું, હેવી પોટ એટલે કે ભારે ઘડો. શું કરે છે તો કે એ ચોથી સ્ત્રી છે એને જોઈને તેની પાસેથી પાણીનો ભારે ઘડો લઈ લે છે. ધ થ્રી વુમન વર સરપ્રાઇઝડ, અને જે ત્રણ સ્ત્રી હતી જે વાતો કરી રહી હતી તે શું થાય છે આશ્ચર્યચકિત થઈ જાય છે. ધ એલ્ડરલી વુમન સ્માઇલ્ડ એન્ડ સેડ, અને જે પેલી વૃદ્ધ મહિલા છે એટલે કે જે સ્ત્રી હતી એ શું કરે છે સ્મિત કરે છે અને કહે છે ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ, એટલે કે આ જ ખરો હીરો છે. તો હવે પાઠમાં આવતા કેટલાક સ્પેલિંગો જોઈએ. રિયલ એટલે કે ખરું, વોઇસ એટલે અવાજ, ડાયમંડ એટલે હીરો, પીપલ એટલે લોકો, ઇવનિંગ એટલે સાંજ, સ્માર્ટ એટલે હોશિયાર, ટુ ફ્લાય ઓર ફ્લ્યુ એટલે કે ઉડવું, ટુ રિમેમ્બર એટલે યાદ કરવું અથવા યાદ રહેવું, વિલેજ એટલે ગામ, વિમેન એટલે સ્ત્રી, ટુ પાસ બાય એટલે પસાર થવું, ટુ ફેચ એટલે લાવવું, વેલ એટલે કૂવો, ટુ નોટિસ એટલે ધ્યાન જવું અથવા ધ્યાન આપવું, એલ્ડરલી એટલે વયસ્ક અથવા વૃદ્ધ, સાયલન્ટલી એટલે શાંતિથી, મધર એટલે માતા, ટુ રિસાઇટ એટલે પાઠ કરવો, ટુ ફિલ એટલે ભરવું, હેવી એટલે ભારે, પોટ એટલે ઘડો, ટુ બી સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્ય થવું અથવા વધુ સારું થવું, સન એટલે દીકરો અથવા પુત્ર, ટુ લવ એટલે ખૂબ ગમવું. નાવ રાઇટ ઇન ધ બ્લેન્ક્સ હુ સેડ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન ધ સ્ટોરી. એટલે કે અહીં શું કીધું છે તો કે અહીં ખાલી જગ્યાઓ જે આપી છે તેમાં તમારે લખવાનું છે કે જે આ વિધાન અહીંયા તમને આપેલા છે એ કોણ કહે છે. તો જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ, માય સન સિંગ્સ સો બ્યુટિફુલી દેટ એવરીવન લવ્સ હિઝ વોઇસ. એટલે કે મારો પુત્ર એ શું છે બહુ જ સારી રીતે ગાય છે જેથી સૌને તેનો અવાજ ગમે છે. તો આ કોણ કહે છે? ધ ફર્સ્ટ વુમન, પહેલી સ્ત્રી હતી એ કહે છે. સેકન્ડ, ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ, એટલે કે આ જ ખરો હીરો છે. તો આ કોણ કહે છે? ધ એલ્ડરલી વુમન, એટલે જે વૃદ્ધ મહિલા હતી સ્ત્રી એ કહે છે. થર્ડ, માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓર રીડ લાઇક યોર્સ. એટલે કે મારો પુત્ર એ શું છે બળવાન નથી અને તે શું છે તો કે તે ગાતો નથી અને વાંચતો પણ નથી, જેવી રીતે તમારા પુત્રો કરે છે એવું કરતો નથી. તો આ વાક્ય કોણ કહે છે? ધ ફોર્થ વુમન, ચોથી મહિલા કહે છે, ચોથી સ્ત્રી કહે છે. ફોર્થ સેન્ટેન્સ, માય સન ઇઝ સો સ્ટ્રોંગ દેટ પીપલ કોલ હિમ ભીમ. એટલે કે મારો પુત્ર, મારો દીકરો બહુ જ બળવાન છે જેથી લોકો તેને ભીમ કહે છે. આ વાક્ય કોણ કહે છે? સેકન્ડ વુમન, બીજી મહિલા હોય છે એ કહે છે. એન્ડ લાસ્ટ, માય સન ઇઝ વેરી સ્માર્ટ. મારો પુત્ર એટલે મારો દીકરો શું છે ખૂબ જ હોશિયાર છે. હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ. અને એ જે કંઈ પણ વાંચે છે એ તેને યાદ રહી જાય છે. તો આ સેન્ટેન્સ કોણ કહે છે? ધ થર્ડ વુમન, ત્રીજી મહિલા જે હતી એ કહે છે, ત્રીજી સ્ત્રી કહે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.